નમસ્કાર મિત્રો, ભાવનગરનું મહુવા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. એ મહુવા જે રાજકારણમાં તો ખૂબ ચર્ચામાં હોય છે, પરંતુ હવે એ મહુવા ક્રાઇમમાં લોહિયાળ જંગમાં પણ પાછળ નથી રહ્યું. કોળી સમાજ અને ભરવાડ સમાજ બંનેની વચ્ચે લોહિયાળ જંગ જોવા મળી છે. ન જેવી બાબતે જૂથ અથડામણ થઈ ગઈ અને એ જ જૂથ અથડામણની પાછળનું કારણ જૂની અદાવતનો રંગ આવ્યો. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીશું આ સ્ટોરીમાં, અને આ ઘટના છે એને ઊંડાઈપૂર્વક જાણવાની પણ કોશિશ કરીશું. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ભાવનગરનું મહુવા, આમ તો જોવા જઈએ મહુવા અનેક વાર ચર્ચામાં આવતું હોય છે રાજકારણમાં. એ અનેક વાર આપણે એને લઈને વાતો પણ કરતા હોઈએ છીએ. રાજકારણના મુદ્દાઓ મહુવાથી અનેક વાર જોવા મળે છે અને એની વિગતને લઈને વાતો આપણે કરતા પણ હોઈએ છીએ. પરંતુ એ જ મહુવાને લઈ આજે ફરી એકવાર ચર્ચા કરવાની છે, અને એ ચર્ચા એક ક્રિમિનલ સીન પર કરવાની છે. કોળી સમાજ અને ભરવાડ સમાજ, આમ તો જોવા જઈએ તો મહુવા છે એમાં કોળી સમાજની અનેક વાર આપણે વાતો પણ કરતા હોઈએ છીએ, ભાવનગરની પણ વાતો કરતા હોઈએ છીએ, કારણ કે પરસોત્તમભાઈ સોલંકી છે એમનું રહેઠાણ ભાવનગર છે અને એટલે જ ભાવનગર અનેક વાર ચર્ચામાં પણ રહેતું હોય છે. પરંતુ આજે ભાવનગરનું મહુવા અને કોળી સમાજ બંને ચર્ચામાં છે, કારણ કે કોળી સમાજ અને ભરવાડ સમાજમાં ન જેવી બાબતે એક ક્રિકેટ રમવાની જૂની અદાવત હશે, એમાંથી જ મને દુઃખ રહી ગયું હશે, અને એ જ મને દુઃખ આજે ધોકા, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા હુમલા પર વાત પહોંચી ગઈ. બંને જૂથ એકાબીજા ઉપર હુમલો કરવા પર આવી ગયા અને એ વાત એટલી તીવ્ર બની ગઈ કે આ ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેને હાલ પ્રથમ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એ દ્રશ્યો તમે જોઈ જ રહ્યા હશો, પરંતુ સવાલ એ છે કે હવે આવી ન જેવી બાબતોમાં પણ બે સમાજ છે એ સામે આવી જતા હોય છે. વાત બે લોકોની હોય, પરંતુ એ બે લોકો સાથે જોડાયેલો સમાજ છે એ ક્યાંક હંમેશા સામે આવતો હોય છે, અને એ વસ્તુ છે એ બે લોકોની અંતર્ગત વસ્તુમાંથી એ સમાજની વસ્તુ બની જતી હોય છે. અને એમાં પણ જો આ રીતની જંગ બની જાય, જેમાં લોહિયાળ જંગ બની જતા લોકો ઈજાગ્રસ્ત થઈ જાય, એ કેટલા અંશે વ્યાજબી? લોકો જેવા તેવા ઈજાગ્રસ્ત નથી થયા. ક્યાંક લોકો છે એને માથામાં વાગી ગયું છે, ક્યાંક લોકો છે એને મોઢા પર વાગી ગયું છે. એ દ્રશ્યો ખૂબ ભયાનક છે. ન જેવી બાબતે, ક્રિકેટ રમવાની બાબતે કે જૂની અદાવતની બાબતે આટલી મોટી ઘટનાએ સ્વરૂપ લઈ લેવું એ કેટલા અંશે વ્યાજબી? પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચે છે, હોસ્પિટલે પણ પહોંચે છે અને વધારે કાર્યવાહી હાથ ધરે છે. પરંતુ સવાલ તો એ પણ થાય કે આ ઘટનાઓ બનતી હોય છે, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવતી હોય છે, પરંતુ આ ઘટનાઓ બને છે ત્યારે લોકોમાં પોલીસનો, કાયદાનો ડર નથી. આવી ઘટનાઓ બનતા લોકો છે એના હાથ કેમ કાપતા નથી? લોકો છે એ એકાબીજાને મારવા પર તરત આટલા જલ્દી શું કામ ઉતરી જાય છે? શું એમને એ પણ ખ્યાલ નથી રહેતો કે આ ઘટના થયા બાદ, આ ઘટનાને અંજામ દીધા બાદ મારી ઉપર શું કાર્યવાહી થશે, અને એ કાર્યવાહીમાંથી મારો પરિવાર પણ આ ઘટના છે, આ વસ્તુ છે એ ભોગવશે? આ વસ્તુઓનો વિચાર ન સામેવાળા કરે છે કે ન જે લોકો બાજવા આવી રહ્યા છે એ કરે છે. બંને સાઈડથી કોઈ પણ વિચાર નથી થતા, ન કોઈને આ વસ્તુનો ભાસ પણ હોય છે, અને તાતામાં ગમે તે વસ્તુ કરવા ઉપર ઉતરી જાય છે. ગુસ્સો, જુનૂન અને બદલાની ભાવના કોઈ જ પણ વસ્તુ છે એને લોહિયાળ અંત સુધી પહોંચાડતું હોય છે. આ ઘટનામાં એવું જોવા મળ્યું, જૂની અદાવત હતી, મનદુખ રહી ગયું, બદલો લેવાની ભાવનામાં બે જૂથ આમને સામને આવી ગયા, બે સમાજ આમને સામને આવી ગયા, અને બંને સમાજની વચ્ચે જંગ છેડી ગઈ, અને એ જંગ ખૂબ ખરાબ સાબિત થઈ, લોહિયાળ સાબિત થઈ, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા, અનેક લોકો છે એને હોસ્પિટલમાં
મોકલવા પડ્યા અને એ જ હોસ્પિટલમાં પણ આજે લોહીના છીટા ઉડી રહ્યા છે. આ ઘટના કોઈ નાની બાબત નથી. આ ઘટના તમને એવું થતું હશે કે બાજાબાજી થઈ, નોર્મલી ઇજાગ્રસ્ત થયા લોકો. ના, આ ઘટનામાં એવા ધારદાર તીક્ષ્ણ હથિયારો પણ વાપરવામાં આવ્યા છે. ધોકા, પાઇપ અંગે બાજાબાજી કરવામાં આવી છે. લોકો સામે સામ આવી ગયા છે. આ કેટલા અંશે વ્યાજબી છે? જે વસ્તુનો ઉપયોગ જ્યાં કરવાનો હોય ત્યાં કરો ને સાહેબ. છરીનો ઉપયોગ, એવી ધારદાર તલવારનો વસ્તુઓનો ઉપયોગ અહીંયા નથી કરાતો. ધોકાનો ઉપયોગ જ્યાં થતો હોય ત્યાં જ કરો ને. કપડાં ધોવાના હોય તો ત્યાં જ કરો ને. પાઇપનો ઉપયોગ જ્યાં ફિટ કરવાનો છે ત્યાં જ કરો ને. આ બધી વસ્તુઓના ઉપયોગ તમે આ રીતના કરી રહ્યા છો. તમને એક ક્ષણવાર પણ વિચાર આવે છે કે જેની ઉપર જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એના પરિવાર પણ શું વીતશે? અને તમે લોકોએ જે વસ્તુ કરી છે તમારા પણ કાર્યવાહી થવાની છે. એ લોકોને એવો કોઈ વિચાર નથી આવતો. શું કામ નથી આવતો એ સવાલ છે. ખેર, આ ઘટના અંગે આપના અભિપ્રાય ચોક્કસથી જણાવજો. બાકી મારા શબ્દોને વિરામ આપું છું. ફરી મળીશું નવી સ્ટોરી સાથે, નવી ઘટના સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.